પાદરાનગરમાં ભવ્ય રામનવમી ઉજવણી। રામ ભક્તોની ભીડથી નગર બન્યું ભક્તિમય। ડીજે અને આતિશબાજીથી ગુંજ્યું વાતાવરણ। ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી પર્વની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના વિવિધ શહેરોમાં ભવ્ય શોભાયાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે વડોદરા જિલ્લાના પાદરાનગરમાં પણ રામનવમી પર્વ નિમિત્તે હિન્દુ એકતા સંગઠન દ્વારા ભવ્ય રામજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। નાસિક ઢોલ, ડીજે અને ભક્તિમય સંગીત સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર પાદરાનગરને ભક્તિમય બનાવી દીધું હતું। રામ, સીતા, લક્ષ્મણ તેમજ હનુમાનજીના વેશભૂષા ધારણ કરેલા પાત્રોએ શોભાયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। પાદરા ઝંડા બજાર સ્થિત રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ શોભાયાત્રા નગરમાં મુખ્ય માર્ગ પર નીકળી હતી। આ શોભાયાત્રામાં પાદરાનગરના 50થી વધુ સંગઠનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા। ઠેર ઠેર રામલલ્લાના સ્વાગત માટે આરતી, ફૂલવર્ષા અને આતિશબાજી કરવામાં આવી હતી। ડીજે સિસ્ટમના જમાવડા સાથે જય શ્રી રામના નારા ગુંજતા સમગ્ર પાદરાનગર ભક્તિમય બન્યું હતું। રામનવમી પર્વની આ ભવ્ય ઉજવણી પાદરાનગરમાં આસ્થા, ઉત્સાહ અને એકતાનું અનોખું દ્રશ્ય સર્જી ગઈ હતી। 7 ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર સાગર વસાવા, પાદરા। જય સિયારામ, હર હર મહાદેવ। સતત 5 વર્ષથી પાદરાનગરમાં હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામજી કી સવારી રામલલ્લાના જન્મ ઉત્સવ પર પાદરામાં સૌ 5 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ શોભાયાત્રા દરમિયાનમાં તાલુકા અને ગામનગરના તમામ ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં હાજરી આપે છે અને ગણેશ મંડળ દ્વારા ઠેર ઠેર એનું સ્વાગત પણ કરવામાં આવે છે। અને હિન્દુ એકતા સંગઠન દ્વારા આ વખતે રામલલ્લાની જોડે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનના વેશભૂષામાં હરિયાણાથી પાદરામાં આવેલા છે અને તમામ પાદરા નગરની જનતા નગર યાત્રામાં જોડેલી છે। જય જય સિયારામ, હર હર મહાદેવ।